नमो वितरागाय नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयुर्याणं नमो वत्सायाणं नमो लोये सब्बसामणं ऐसो पंचनमुकारो सर्वपापप्रणाशनं मंगलानं च सर्वेषि परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। કેવું છે તમે અત્યાર સુધી કઈ ગોઠવણી તો કરતા જાય છે જ્ઞાનમાં આગળ વધવા માટે કરી ને નથી કરી ના કરી થોડી શરૂઆત કરી ને શરૂઆત તો પાપા પગલેથી જ થાય ને તો બીજી રીતે થાય બરાબર એમ કરતા કરતા આગળ વધાય છે ને છોકરા ચાલવાનું શરૂ કરે તો પાપા પગલીથી જ શરૂઆત થાય ને લાગે પાપા પગલી બાપને એમ થાય ઈનું ને એટલા વર્ષ થયા 20, 25, 30 વર્ષ છતાં આ બાબતમાં જો તો ગમે ત્યાં કોઈ મારે આ સમજવા બાબતમાં અને બીજી ઓલી અવળી દિશામાં જે આપણે ગણતા હોય એમાં તો પૂરપાટ ગાડી દોડે એમાં કોઈ પૂછવા વાટ જ ન હોય પૂછવું જ ના પડે હા અને તમારી આગળ પૂછતા હોય બોલતા હોય ને તો એમાંય ચાલાકી વપરાતી હોય શું ના એ તો બરાબર અનાદિથી ટેવ પડેલી હોય મારું ખરાબ ના દેખાવું હું દરેક રહેતો ખરો ને હવે આ પ્રભુ આપણે ત્યાં અનાદિથી ટેવ પડી છે આ વાત રક્ષણ કરવા માટે નથી કહેતો પણ ના હું મારી વાત પ્રકૃતિનું રક્ષણ કરવા માટે નથી કહેતો અંદર પેલું રહેવું છે કે આ પેલા આગળની ટેવ પડેલી હતી માટે અત્યારે આપણું રક્ષણ થઈ ગયું તો પેલું અંદર ખૂંચે હા ખૂંચે તો છે પણ કેવું ખૂંચે છે તો બાવાનો કાંટો પગમાં વાગ્યો હોય એવું ખૂંચે ને તો એ ન જોવું હોય ને તો એ દાદા દ્રષ્ટિ વાળી વાત આવી જાય કારણ કે પીડા થાય રેવાય નહીં એટલે ફરજિયાત ઓટોમેટિક બાવાનો કાંટો તો ખૂંચે પેલો બોડીનો કાંટો વાગ્યો તો કેટલો ખૂંચે એ ટકાવારી પ્રમાણે એટલે એના પરથી આપણને ખબર પડે આપણને જે ખૂંચે છે એ બાવાના કાંટાની સૂંઢી જેમ ખૂંચે છે ના એ જે કાંટા જેવું ખૂંચે એ સૂંઢની જેમ અમુક પોઈન્ટ ત્યારે ખૂંચતું હોય છે બાકી એ ટાઈપનું તમે જે વાત કરો એ ટાઈપનું નથી બીજી રીતે સમજતા કેવું છે કે ભાઈ આજે તમે કહો 25-30 વર્ષ થઈ ગયા બરાબર છે તો આગળ ધર્મ પાકો થઈ ગયો હોય ને પૂછા માધેવ પૂછા ને આગળ ધર્મ પાકો થયો છે એવું પૂછાય એ અવિનય કહેવાય ને એ અવિનય ના કહેવાય 25-30 વર્ષ સુધારમાં પૂછવાનું પણ અમે પૂછવા વાળા તમારી પાસે લેવા વાળા સાંભળવા વાળા થાય એટલે અવિનય તો કઈ રીતે હું સાંભળવા તમને એવું લાગે કે પૂછું છું અમારી નજરમાં તમને નથી હું તમને નથી હું તારે પૂછું છું મારે પૂછવા રાઈટ કોને આને જ પૂછ્યા મારાથી પણ વાત સમજવાની શું છે કે ભાઈ દાદા ભગવાને કહ્યું આ જ્ઞાન મળ્યું ભાઈ તમારે કશું કરવાનું બાકી રહ્યું નહીં પણ સત્સંગના પરિચયમાં રહી આ વિજ્ઞાન સમજ કરી બરાબર તો 25-30 વર્ષ તો સમજે જ જાય અને આવા છોકરાઓને આપણે ચાલતા શીખવાડે તો 2-4 દિવસે પડતા અઠવાડિયે 15 દિવસે મહિને ચાલતા થઈ જાય કે ના થઈ જાય થઈ જાય પછી દોડતા થઈ જાય એવું આપણે 5, 15, 20, 25, 30, 40 વર્ષ થઈ ગયા પછી તો આપણે દોડવા જ મળીએ તમે કહો છો ને તો અમને દોડતા નથી એવું લાગે જો મહાત્મા કેટલા લઘુત્તમ ભાવમાં છે જે કસમ સ્વીકાર કરે છે કેટલી મોટી વસ્તુ છે આને ડેવલપમેન્ટ કહેવાય ખબર પડી મોટું ડેવલપમેન્ટ નહીં તો આ તમારી પાસે એવું સ્વીકારી એવું બધી કેમ સ્વીકારાતું નથી શું છે કે તમારા મહાત્માની હજીનો પ્રભાવ પણ
આપણે એકલા વાતો કરતા હોય તો આપણે ભાઈ ઠોકાઠોક બધી કરી લીધી વાત સમજે. પણ આખું વાતાવરણ જે ઊભું થાય એ વાતાવરણમાં એટલે દાદા ભગવાન કહેતા હતા એમને આપતા મિત્રોને ભૂલો થઈ હોય તો જાહેર ક્યાં કરવાનું તો પેલી ભૂલો કરી હોય એટલે અંદર પેલું બીક લાગે ને. ઊંચે તો બરાબર છે પણ બીક લાગે કે દાદા આમ કહેશે કે આમ કહેશે પકડાવશે એટલે પેલું શું થાય પોળ મારવાનો અંદરથી વિચાર આવે ને ભાઈ. પણ દાદા ભગવાનનો પ્રભાવ એવો હતો, એમનો ઐશ્વર્ય એવું હતું, એમનો તાપ એવો લાગતો હતો કે અમારે ના બોલવું હોય ને તો ત્યાં ઉલટી થઈ જતી. અહીંયા જેમ થાય છે મને તો એમાં બહુ ખબર ના પડે. મને તો દાદા ભગવાને હજીનો પેલો પ્રભાવ જોયેલો. દાદા કહેતા પેલું આપણે ગુજરાતી કહેવાતું કે સિંહની આગળ પેલું શિયાળ જાય શું થઈ જાય? ઉલટી થઈ જાય ને, કાદરું બધું બહાર આવી જાય ને. કે દાદા ભગવાનનો પ્રભાવ એવો હતો, એમનો ઐશ્વર્ય એવો હતો, એમનો તાપ એવો લાગતો હતો કે અમે કશું કરીએ નહીં ને તો છતાં પેલું અંદરથી થાય કે ભાઈ કહી દો તો આપણે અંદર શાંતિ થશે, ચેન પડશે. સમજે કે ભાઈ કે અમારો પુરુષાર્થ નતો, કે અમારો પુરુષાર્થ નતો અથવા સમજણ સાથેનો વ્યવહાર હતો એવું નતું. પણ એ દાદાનો તાપ એવો લાગતો હતો કે જેના આધારે અમારે ના બોલો તો બોલાઈ જતું. કેમ કે અમને અંદર 100% ખાતરી હતી કે ગમે તે ભૂલ કરેલી હશે ને તો દાદા બહાર નીકળવાનો રસ્તો આપણને બતાવે, બહાર કાઢશે. અમારે જરૂર નથી જ છે. એટલે અહીંયા તમને પૂછે જે વસ્તુ બહુ સારી છે, ખબર પડે જે મોટું ના કહેવાય એ કેટલું મોટું જ્ઞાન કહેવાય. 30 વર્ષ થયા એટલે કેટલું 25-30% જ્ઞાન તો સમજાઈ ગયું હશે ને આપણું. ટકાવારીમાં જ ન ખબર પડે આપણે તો 5-10% તો ખરું ને. એમાં ટકાવારી કેમ ને ભૂલ પડે તે ગુસ્સાઈ જતા હોય પછી તમારી પાસે એટલે હાવ મળવાથી જતા હોય. તમે ટીચર નહીં ને, આ ટીચરને પૂછો ચાલો પાછું કેટલા ટકા આપણે સમજી ગયા? પાછળ 30-40 વર્ષ તો થાય જ્ઞાન લીધે કેટલા થાય? લગભગ 83 સાલ. હા એટલે જેટલા વર્ષ થાય એટલા ટકા તો આપણે સમજી લીધું જ્ઞાન કે નહીં? ના એટલું પૂરેપૂરું હજુ તો 2-5% ઓછા એમાં તો કેટલા ટકા? કશું આમ સમજ્યા જ નથી એમ કે મારું પત્તું જ કાપી નાખ્યું, ખોટું માઇક આપ્યું. હવે નાગરભાઈને આપ્યો તો મને જવાબ તો સાચો મળી નથી. એવું કે હવે નાગરભાઈને આપણે ભૂલો થાય એટલું ખરું, ભૂલો થાય એ દેખાય ખરી આપણને, ભૂલો થાય દેખાય. એ તો દેવનથી દેખાય છે ને. એટલે જ્ઞાન મળ્યું ત્યાંથી પહેલા દિવસે ભૂલો દેખાતા ચાલુ થઈ ગઈ ને. એટલે વસ્તુ સમજવાની જ આવે. વાત એકદમ બરાબર પરફેક્ટ જ કરી તમે. કે અહીંયા કોઈ પણ મહાત્મા એવું કહી શકે એમ છે કે દાની વાત 1% સમજ્યો, 1% સમજેલો હોય તો એની દશા કેવી હોય? એ અનંત જ્ઞાન 1% એટલે કેટલું મોટું કહેવાય. સમજાય? હવે આની બીજી રીતે સમજો આપણે કે અનંત જ્ઞાનના આપણે 1% પણ સમજ્યા નથી પણ છતાં આપણો વ્યવહાર કેવો છે? ત્યારે બધું સમજી ગયા એવો જ છે ને. હા શું દશા વર્તે છે મહાત્માઓની? એવું ના કે ખંડક તો રહેશે જ ને. એટલે દાદા ના કહું કે ભાઈ આ જ્ઞાન મળ્યું એટલે તમને વિતરાગોનો સિદ્ધોનો 1 અટકાવ ઉભો થઈ ગયો. આકુળતા વ્યાકુળતા જતી રહી ને, એ તો થતી જ નથી ને. નિરાકુળતા એ સિદ્ધ ભગવંતો 1 અટકાવ છે એટલે 1/8 ક્વોલિટી પ્રગટ થઈ એટલે 12% તો થઈ ગયા ને. તમે કહો છો 1% થયું ને તો મારો સાચું કેવું માનવું? જો એ તમારી સમજણી છે. હવે આમાં અમુક વખતે એવું થાય ને તો આપણે એમ થાય કે કીડી જરીક હાલી ને એટલું હાલ્યા નથી એવું લાગે. આપણે દાદા એવું બોલ્યા કે ભાઈ જ્ઞાન મળ્યું એટલે તમે સિદ્ધ ભગવંતો 1 અટકાવ પ્રગટ થઈ ગયો સિદ્ધો એટલે 12% તો થઈ ગયા. 12 છેલ્લું ગણ્યું આપણે પર્સન્ટેજમાં કોઈ ડેસિમલમાં નથી જતા અંદર.
હવે દાદાએ કઈ દ્રષ્ટિએ કીધું ને હા એ હજી મારી સમજણમાં નથી એ બહુ આવે. આવ્યું જે છે એ બાપા કેટલા પાકા છે. આપણે પકડાઈ દીધા, આપણે ખુશી બેન પકડાઈ ગયા, એ લોકો પકડાય છે. ના પકડવાનું ન પકડવાની એવી વાત નથી થતી એટલે કહેવા શું માંગુ છું કે ભાઈ એ સમજણ છે ને કે ભાઈ આપણે લઘુત્તમ પ્રમાણે ફાયદો એમાં જ છે. આ તમારે નીચે પડવાનો તમને ભય લાગે? નીચે ગાદીમાંથી નીચે પડવાનો ભય લાગે તમને? આમાં તો ક્યાં પડવાનું મૂસા બેઠા હોય તો પણ નીચે પડવાનું ભય લાગે એટલે પાકા કોણ છે? તમે પાકા કે અમે પાકા? આને પાકાપણું કહેવાય વ્યવહારમાં પાકા પણ જ કહેવાય ને. તો એ રીતે રાખો હવે પેલી ખુરશી તૂટેલી આવી ગઈ હોય નામ સહેજ હલવા જેવું શું થાય? અમારી હાલત શું થાય? પણ એ તો તમને કઈક લાયકાત કે તમારી જે કઈ સમજણ આધારે દાદાએ કીધું હોય ને કે ભાઈ તમે આ કરો તમારી આપણે તો મૂકનારા ધ્યાનમાં ના આવે પણ જો અમે એટલા બધા હારા હોય અમે આ એટલા હારા તો દાદા તમને એટલા વર્ષ સુધી એક ધરું ઈ દશા સાનિધ્ય પ્રાપ્ત થયું અને અમે ભાગશાળી કે તમે અમને ભેગા થયા મને તો એવું લાગે કે અમે ભાગશાળી કે તમે બધા મહાત્મા અમને ભેગા થયા. મારી વાત સાંભળો, કોઈ અહીંયા બેઠું ના એમાં વાતો કોની જોડે કરવાની? તો કોઈ જેવી વાત નથી શિકન બે બાજુ સાપ ને સરકાર છે એટલે આ તો કેવું છે કે તમે બધા છો તો અમે છીએ, તમે બધા છો તો અમે છીએ, તમે હોત ને તો અમારે અંદર બેસી જવાનું ને. તમે કયો પણ અમારે તો તમે છે તમારી સમજણ તમારી તો 100% સાચી છે, એમાં ખોટી તો બહારથી કહેવાય નહીં ને. તો વાસ્તવિક તમારા માટે ના છે. હા એકબીજાને પૂરક છે હા, એમ કે. પૂરક છે તો બરાબર છે. એમાં તો છે પણ છતાંય કે હે પ્રભુ જે હોય તે તમારે વિનય અમારાથી ન ચૂકાય આ ભાવના છે એટલે બહારનો વિનય કે અંદરનો વિનય? અંદરનો હા, તો બહારનો અંદરનો વિનય કે બહાર બતાવવાનો તો છે નહીં. ઈ બતાવવા જાય તો કેટલીક વાર રહીએ કે એટલે વાત આ સમજવાની કે આપણે બહારનો વિનય ખોરવા જોઈએ સામાન્ય રીતે વ્યવહારમાં. પણ દાદા ભગવાને શું કહ્યું કે ભાઈ આપણો તો આંતરિક વિનયનો માર્ગ છે આપણો. સમજે? તો આજે છોકરો ભૂલ કરતો હોય ત્યારે કહેવું ના પડે બેટા ભૂલ કરું છું, આંખ બતાવવી પડે કે ના બતાવવી પડે? એટલે શું એનો અવિનય કરાવે? ના ના હેતુ કે તમને આના માટે નેગેટિવ થઈ ગયું કે ના? સમજાય કે વ્યવહારમાં તો વ્યવહારનો જે રોલ લઈને આવ્યો છે એ 100% પાકો ભજવવો પડે. ત્યાં પછી વ્યવસ્થિત છે એવું ના બોલાય. આગળ ભાઈ બોલાય એ અંદરથી સમજ ભાઈ એને કર્યો વ્યવહાર એ વ્યવસ્થિત છે, મારા પાછલા હિસાબના અધીન થયો છે, એ અંદરથી સમજવો. પણ બહાર તો વ્યવહારમાં કેવું પડે કે બેટા આ વ્યવહાર આપણને શોભે એવો નથી. બીજા જ્યાં ધ્યાન રાખજે કે ફરી આવી ભૂલ થાય નહીં. કેટલું સહેલું કરી કે પેલાનો અહંકાર ગવાય નહીં. જે આપણે કહું છે ને સારી ભાષામાં કહીએ દીધું આપણે. એટલે અહીંયા આપણે માર ક્યાં ખાઈએ છીએ કે વ્યવહારને નીચે મિક્સઅપ કરી નાખીએ. સમજ્યા? એટલે બીજી રીતે કહે તો શું થાય કે આપણો જે સત્સંગ છે એ નિશ્ચય સ્વરૂપ થવો જોઈએ કે વ્યવહાર સ્વરૂપ થવો જોઈએ? નિશ્ચય સ્વરૂપ થવો જોઈએ. નિશ્ચય સ્વરૂપ થાય તો જ આપણને કમાણી થાય ને. તો સામાન્ય રીતે જુઓ કે આપણે જ્યાં પણ સત્સંગમાં જતા હોઈએ ત્યાં કઈ રીતે જઈએ છીએ? દ્રષ્ટિ ઓછી હોય બારમાં જોઈ વાત સમજાય? એટલે આપણું લક્ષ્ય ક્યાં જોઈએ કે ભાઈ એ સત્સંગમાં જઈએ છે એ કમાણી કરવા માટે જઈએ. કમાણી થાય ક્યારે? કે અંદર લક્ષ્યમાં હોય કે ભાઈ હું કમાણી કરવા માટે જ આવ્યો છું, તો પેલું આપણું ફોકસ ફાઇલ નંબર 1 ઉપર રહે, ત્યાં આગળ વિનેશ ઉપર રહે અને કહીએ ભાઈ તો આ કમાણી કરું કે નુકસાન કરવું. સમજાય? હવે ત્યાં ઉપયોગ રહ્યો આપણો એટલે એ જે સત્સંગ છે એ વ્યવહાર જ છે ને ખરેખર તો. એ શું થાય કે તમને નિશ્ચય તરફ લઈ જાય. સમજાય? તો ત્યાં કમાણી આપણને વધારે થાય. બાકી આ તો કેવું થાય કે
સત્સંગમાં આવ્યા, 1.5 કલાક બેઠા ક્લાસમાં, કપડાં ખંખેરી પાછા ચાલો અમારે. હવે કમાણી હારી થાય ને. લોકો આ ટાઈપની જે વાત તમે કરો, આ ટાઈપનું એક ધારું રહેતું હોય તો ગમે ત્યારે કંટાળો આવવાનો પ્રશ્ન જ નથી. રસોડા પેલો વાત આજ સમજવાની છે કે અહીંયા તમે તો બધા સિનિયરો છો, એટલે મારાથી વધારે કહેવાય નહીં ભાઈ. મારા વિનય ના રાખો પણ સમજવાનો વિનય તો રાખો પણ. હા? આ પહેલા અમે તો લાકડામાં બેસું તો એવું જ કહેશે, આપ તો લાકડામાં ગયા, છોકરા છોકરા જ જવાના. તમે કોઈ એવું કહેશો ભાઈ છોકરા ગયા કે છોકરી ગઈ? વાત સમજો એટલે કોની દશા ઉપર છે વ્યવહારમાં? તમારા બધાની. અમે વ્યવહારમાં શું કે ભણેલા બધા વડીલો કહેવાય કે ના કહેવાય? શું કરે આટલું કે વડીલો જ કહે ભણેલા બધા. તો અમે તો ભણેલા છે એટલે છોકરામાં જવાના કાયમ માટે. પેલા અનુભવી કહેવાય ને. આ તો શું છે કે દાદા આપણને જે દ્રષ્ટિ આપી એ દ્રષ્ટિ વાપરતા રહેવાની. બીજી રીતે કે સમજણ, કે સમજણ એ જ્ઞાન આપણે જેટલું પ્રયોગમાં મૂકતા રહીએ એટલી કમાણી થાય ને. તો ત્યાં સુધી કમાણી થાય કઈ રીતે આપણને? આ તો કેટલું સરળ છે. બીજું કઈ ડખો દખલ કરવાનો છે આનો? આને કહું કે આજ્ઞા રહે છે નક્કી જ કરો. તો પછી આપણે આંખ બતાવતા નથી ભાઈ. આંખ બતાવીએ ને આજ્ઞા મેળવ્યું તો આજે જમાડીશ ને એવું કહીએ. ના, એવું નથી. એ તો પેલા જમણા બહાર હરાબર થાય ને તો ખરો હોતો અંદર લાગી છે હારો કે જલ્દી સારું આ ફગાવી હતી પેલી શેરી ના. પાછા કોઈક પાછા ઘડિયાળ પહેર્યા વગર આવે ને ત્યાં થાય કે આ તો ઘડિયાળે નહીં જોતા. હરાબારથી કે 1 વાગે હજુ છોડતા એવું થઈ જાય. એવું અજાગ્રત થઈ ગયા જેવું ના કે હારું બીજો આભી આવે તો જરાક વિચારવું પડે આપણે. હરાબાર થયેલા આપણો ટાઈમ થાય આપણે નીકળી જવાનું. મત તો બતાવે ને. એટલે કોઈ મારવી હોય ને તો કોઈ આમ કહેવાનું. એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા જ્યાં કમાણી કરવા આવ્યા ત્યાં આપણે આને કહેવાનું કે હરાબાર થયા તો ઘડિયાળ ના થયા ને. ઘડિયાળ મૂકી દો બાજુ પર કે આપણા આધારે ઘડિયાળ ચાલુ છે કે ઘડિયાળના આધારે આપણે ચાલુ છે? આપણે આધારે ઘડિયાળ આવી. દાદા ભગવાન કેટલા પાકા હતા. જ્ઞાન થયું નતું એ પહેલાની વાત. ઘડિયાળ લાવ્યા પેલો માથા નીચે મૂકીને સુઈ ગયા સાથ મૂકીને. પછી પેલું મૂકે તો ખરું ને બધું નિશાને પડી જાય પણ ટીક 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 આગા કરે પછી આખી રાત જાગ્રતે રાખે ને પાછી. વ્યવહારથી ઊંઘ પગડી એવું જ કહેવાય ને. પણ દાદા તો કેટલા વિચક્ષણ હતા કે 2 દિવસમાં અમને તારણ નીકળ્યું કે ઘડિયાળના આધારે મારે ચાલો કે મારા આધારે ઘડિયાળને ચાલુ છે. વાત સમજ્યા કે હમણાં આખો વ્યવહાર જો જ્ઞાન થતા પહેલાનો અને ત્યાં જ્ઞાન થયું પછીનો કે આખો વ્યવહાર કેવો છે કે દરેકે દરેક સંજોગે અમને તારણ કર્યું છે. એક એક વાતમાં અનંત અવતાર રીતે તારણ કરતા કરતા છતાં આ અવતારમાં અમને તારણ કરવાનું જ ચાલુ રાખ્યું કે 2 દિવસ અમને તારણ નીકળ્યું ઘડિયાળ કર્યું એમાં હું તારા આધારમાં ચાલું કે મારા આધાર તાર ચાલવાનું. ફોન લાવો ઘરે રાખો તમને કઈ તકલીફ નથી પૈસાની? મહાત્માને હમણાં પૈસા જાત્રા કરાવતો એમને ક્યાં પ્રોબ્લેમ હતો? સમજે તો કેમ નતો રાખ્યો ફોન? એમની કેટલી અંદર વિચારણા ચાલતી હતી. ફોન છે એ વખતે નેસેસિટી હતી. અત્યારે તમારો મોબાઈલ વગેરે ચાલે? તમારે તો ચાલે. જોવાની એમ પૂછ્યું તો ખબર પડે. તમારે તો કે આ તો ભલું થયું ભાગી સમજાવે. આ દબકડું લઈને ફર્યા કરવાનું પાછું. મેન જીવન થઈ ગયું એવું.
કે કામ હોય કે ન હોય હાથમાં એટલે શુદ્ધાત્મા જેટલો નથી દેખાતો એટલો મોબાઈલ દેખાય. અચ્છા, શુદ્ધાત્મા આમાં દેખાતો છે મોબાઈલ. અરે પેલો મોબાઈલમાં પેલું પિક્ચર મૂકેલો એટલે પેલો ફોન આવે એટલે પેલું પિક્ચર દેખાય તો શુદ્ધાત્મા જોયા પછી જ વાત કરીએ ને આપણે. એટલે આમાં કંઈ ખોટું તો કહેવાય નહીં ને આપણે. વાતો કે કમાણી કામ કાચા ઓછા પડે કાચા પડે. મને ગમતું એ મારે કમાણી નીકી ઘરે રાખવાની. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ કાચા પડતા તો આપણે જાગૃત થઈ જવાનું. મેસેજ ટોન ચાલુ છે ને આપણને જેવો મેસેજ ટોન લાગે તરત શું થાય લાવ જોઈ લઈએ કોનો મેસેજ છે કે અર્જન્ટ હશે ખબર નહીં કેવો હશે વિચાર આવે કે ના આવે. આ આપણને ચલાવે આપણને જાગૃત કરે એટલે આપણે એટલા બધા જાગૃત થઈ ગયા કે હવે આપણને ચેતવવા પડે મોબાઈલે ના વિચારવું પડે. આપણે એટલા બધા જાગૃત થઈએ કે ટ્રેનમાં ગયા ને તો આપણો મેસેજ ટોન તો ચાલુ જ હોય પણ અડધી રાત્રે મેસેજ હાથમાં જોવાની ઊંઘ ઉડી જાય. વાત સમજાય એટલે જાગૃત મૂકવું તો આપણે એલાર્મ મૂકવાનું કયું મૂકવાનું 10 મિનિટ વાગ્યા કરે એટલે પેલું જાગૃત થાય કે ભાઈ વિનસ છે થાય. કેટલું સારું થઈ ગયું પ્રજ્ઞાશક્તિની મહેનત બચી ગઈ. જાગૃત કઈ મહેનત બચી ના ગઈ. અહીંયા આપણે સમજવાનું આ છે કે ભાઈ આ નિર્જીવ વસ્તુ આપણને આટલી સચેત કરતી હોય એવો કેવું તું જળ થઈ ગયો કે આને તને જાગૃત કરવો પડે છે. દાદા મળ્યા પછી હજુ આ દશા એવું ના કેવું પડે. બરાબર છે વાત સમજાવી ને તો મોબાઈલ ના પડે તો બહુ શાંતિ. ચંદુ એ બરાબર છે મોબાઈલ જાગૃત કરે ને આપણને કે આપણે જાગૃત થઈએ એટલે એનો મતલબ શું છે કે અહીંયા આપણને અંદર લક્ષમાં રહેવું જોઈએ કે આ બીજા બધા સાધનો મને જાગૃત કરે અને કરતા મારી સમજણ એવી પાકી ના કરવો પેલા મને જાગૃત કરવાનો સંજોગ જ ના આવે તો બીજું કરવાનું શું છે સમજણ જ પાકી કરવાની છે. કોઈ ના પડે તમે ઘરે કે ફાયદો ના પડે જો તમે સમજણ પાકી ના કરશો કશું છોડવાનું કહ્યું સમજવાનું કહ્યું છે. સમજવાનું કશું છોડવાનું હોય કઈ છોડવાનું ના હોય ત્યાં આગળ તો હવે પકડવાનું કહ્યું નથી એટલે એ પકડાય નહીં પાછું આપણે સમજણ પાકી ગઈ સમજણ પકડી કહેવાય ને આપણે પકડવા તો દાદા કહ્યું નથી ને ભાઈ પકડવાનું કીધું નહીં પણ આમ લક્ષ તો ખરું ને કે ભાઈ જે છે વાસ્તવિકતા હાલો વાસ્તવિકતા આપણે જોઈ લીધી ને વાસ્તવિકતા સમજી ના કે મોબાઈલ આપણને ડિપેન્ડન્ટ બનાવી દે છે એટલે ડિપેન્ડન્ટ નહીં રહો એટલે મોબાઈલ અહીંયા મૂકીને જ જશો ને મેલતા નથી બાકી મેળવો પડે એવું અંદર એવું જ કરીએ છીએ. મોબાઈલ તો આપણને દેખાય કે આપણે વજન પર જ ગજવાનું 100-200 ગ્રામ અંદર બીજો બધો બોજો લાગે જ ખરો આપણને પાટલી અણસમજણનો જે બોજો પડેલો છે લઈ આવ્યા છે આનાથી ઇન્વાઇટ કરીને એક જ સમજણનો બોજો લાગે છે. વાત કરો ને એ પ્રમાણે બોજો નથી લાગતો બોજો લાગે એટલે છોડવાનો વિચાર થાય ક્યાં ફસાય એવું લાગે ખ્યાલ આવે છે. હવે તો પ્રભુ એવું થાય કે આમ કે આપણે અવળી વાતચીતમાં ગમે હશે પછી વજન લાગવા તો એ ખબર પડે કે આપણે અવળા રસ્તે હાલવા મીયા છે. એટલે બીજી રીતે કહીએ ને
આજ્ઞા ચૂકીએ એટલે બોજો લાગવાનું ચાલુ થઈ જાય. ચાલુ થઈ જાય. પણ ત્યાં ખ્યાલમાં આવે કે આજ્ઞા ચૂક્યા માટે બોજો આવ્યો બહુ જોઈએ. તો પેલી આજ્ઞાને પકડીએ. એટલે નો આવવું હોય ને તો ઓટોમેટિક હોય જાય. આ જ સમજવું. આમાં ક્યાં દાદા કશું કહેવા આવવાની જરૂર પડે? સીધી વાત છે. એટલે બીજી રીતે કહીએ તો અહીંયા આપણને આજ્ઞા ધર્મનું મહત્વ કેટલું સમજાયું. મેન આજ્ઞા ધર્મ સમજી ગયો. જૂના એટલે મારે એવું તો પૂછાય જ નહીં. સિનિયરો કેવો એટલે એવું તો પૂછાય ને આજ્ઞા ધર્મ પૂરેપૂરો સમજી લીધો કે નહીં. બાપા પગલી કરતા એને પૂછાય. मीनाबन बराबर है? हम उसी में हैं। अरे अभी यही क्लास में है, दूसरे क्लास में नहीं है. दृष्टि आज्ञा 1 आज्ञा 2 और रियल रिलेटिव और क्या दृष्टि ही आज्ञा नंबर 2 है. ये पूरा डिटेल में दादा भगवान ने क्या बताया? कौन सी आज्ञा पहली थी? रिलेटिव 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 ने रिलेटिव व्यू पॉइंट. अच्छा पहले व्यवहार दृष्टि. हाँ ओके બીજી આજ્ઞા આપી નિશ્ચય દૃષ્ટિ રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધ આત્મા. કે એવું કહ્યું કે પહેલી આજ્ઞા એવી આપી કે નિશ્ચય રિલેટિવ રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધ આત્મા જે આપી પહેલી આજ્ञा. जो दृष्टि दी है हाँ कि मैं शुद्धात्मा हूँ तो वही आज्ञा 2 है. मतलब आप वो पूरा करो प्रश्न. दृष्टि किसको कहा? आज्ञा नंबर 2 को कहा कि नहीं? ये व्यू पॉइंट है कि रिलेटिव दृष्टि व्यू पॉइंट है, रियल दृष्टि व्यू आपको पॉइंट. 2 दृष्टि दी, एक दृष्टि नहीं दी. पहली दृष्टि हम आपके पास थी लेकिन वो कैसे थी? अभी अपन रोज बोलते हैं दृष्टि यूज करो दृष्टि यूज करो. मतलब तो दोनों दृष्टि एक साथ रखने की अरे बात यही समझने की दोनों दृष्टि साथ में ही है. दोनों दृष्टि का साथ में प्रयोग होगा तभी उसका सॉल्यूशन आएगा. हल निकलेगा. अभी हम लोगों का मेन मैं शुद्धात्मा तो 2 दृष्टि पे नंबर 2 पे ज्यादा वजन रहता है. नहीं देखो एक बात समझ लो. उकेल किसका लाने का, हल किसका निकालने का? इसका बराबर. ठीक है. यहाँ दादा भगवान ने क्या बताया? ठीक है. व्यवहार दृष्टि से रिलेटिव व्यू पॉइंट से मैं मीनेस हूँ, वो पहली आज्ञा दी. और दूसरी आज्ञा दी कि रियल व्यू पॉइंट से मैं शुद्ध आत्मा हूँ. ठीक है. दोनों चीज साथ में कि अलग है? साथ में क्या ना अलग, भले अलग है अलग लेकिन है तो साथ में ना. है तो साथ. फिर भी हम कैसे समझते थे पहले? ठीक है. रियल व्यू पॉइंट से मैं मीनेस हूँ ऐसा समझते थे. पहले ज्ञान के पहले बराबर है. ज्ञान के पहले. लेकिन दादाजी ने ये बीच में लाइन ऑफ डिमार्केशन डाल दी कि जो आप रियल व्यू पॉइंट से मैं ही मीनेस हूँ ऐसा जो मानते थे वो रॉन्ग बिलीफ थी, गलत मान्यता थी. राइट बिलीफ क्या था? राइट बिलीफ फुल्ली कर दी. राइट बिलीफ फुल्ली कर दी. तो अभी पहली दृष्टि कौन सी थी? कि रिलेटिव व्यू पॉइंट से मैं मीनेस हूँ. रिलेटिव व्यू पॉइंट से फिर से 5 इंद्रियों से जो कुछ भी अनुभव हो रहा है, देख रहे हैं, वो सारा रियल व्यू है. पॉइंट ही है ना दोनों. वो सारा रियल है. बराबर ना? नहीं वो सब रिलेटिव है ना पहली आज्ञा में. हाँ तो मैं आपको वही पूछ रहा हूँ कि वो सारा रिलेटिव है ना. रिलेटिव तो पहले जो हम मानते हैं कि रियल है वैसे आज भी क्या हो रहा है? वो रिलेटिव है. वो रिलेटिव के स्वरूप में रहता है तो हम आज्ञा में. वो ही समझना है ना. वो पूरा डिमार्केशन. यहाँ बात यही समझने की भाई जो संजोग सामने आया वो संजोग है वो रिलेटिव है कि रियल है? रिलेटिव रिलेटिव है. बराबर. व्यवहार से आया संजोग को और रहने के लिए आया कि जाने के लिए आया? जाने के लिए. जो संजोग जाने के लिए आया तो उसको बोलने का कि भाई क्यों टेंशन कर रहा है भाई, वो जाने के लिए आया है. यहाँ बैठे आप बोलो कि बहुत मजा आ रही है, नहीं भी आप लोग बैठे रहो सत्संग चालू ही रखो तो चलेगा. नहीं वियोग होएगा इसका. देखो व्यवहार है.
तो जैसा टाइम होगा दूसरे आ जाएंगे, हमको कुर्सी खाली करनी पड़ेगी। वो पॉलिटिशियन के जैसा हम नहीं बोलेंगे, बोल सकते भाई कुर्सी हम खाली नहीं करेंगे, कायम की हमारी कुर्सी है, बोल सकते हैं। और शुद्धात्मा की कुर्सी कायम की है, और रिलेटिव की कुर्सी तो कायम की नहीं है ना। देखो पहले हमने मानी थी कि ये हमारी कायम की कुर्सी है, इसलिए हमारी सारी पकड़ थी व्यवहार कि आपको ऐसा ही करना चाहिए, ऐसे ही करना चाहिए, ऐसा नहीं चलता है, ऐसा चलता है। वो सारी मान्यता उसके आधार पर खड़ी हो गई। तो दादा ने क्या किया, ठीक है, उसको वो सारे संयोगों को बता दिया कि ये सारे रिलेटिव है, व्यवहार दृष्टि से। और वास्तविकता क्या है, ठीक है, आप ये सब संयोग से अलग है कि आपका दरअसल स्वरूप क्या है, रियल विपन से मैं शुद्ध आत्मा हूं। ठीक है, दोनों दृष्टि साथ में प्रयोग करेंगे तब आप अलग रह पाएंगे। तो दूसरी तरह से समझो कि चलो आपको रिलेटिव पॉइंट से मैं डॉक्टर नीना बेनो ऐसा हाजिर रहा, तो रियल पॉइंट से मैं शुद्धा को हाजिर करना पड़ेगा कि हो जाएगा? हो जाएगा। क्यों? क्योंकि आपने आज्ञा के रूप में लिया है, इसीलिए। बात ख्याल में आ रही है? बोले रिलेटिव का लिया, लेकिन आज्ञा के रूप में ले रहे हैं। इससे दादाजी ने बताया कि भाई हमारी एक भी आज्ञा पकड़ के चलेंगे तो बाकी की सारी आज्ञा साथ में छूट जाएगी, जुड़े ही जाएगी बड़ी आज्ञा, मेहनत करवी ना पड़े तो કેટલું ઈઝી કરી આપણે। એટલે તમારી સર્જરી સહેલી હતી? शुरू में डिफिकल्ट थी, फिर बहुत इजी हुई। हाँ, बाइक पास में शुरू में डिफिकल्ट था, अभी और भी पास में। शुरू में तो बहुत डिफिकल्ट था, फिर बाद में तो एक्सपर्टीज हो गया। आपको प्रैक्टिस के आधार पर हुआ ना। प्रैक्टिस के आधार। वैसे यहाँ भी ऐसा ही है कि यहाँ जितना जितना आज्ञा का प्रयोग करते जाएंगे तो बाद में आज्ञा का पालन करना नहीं पड़ेगा आपको, रिमाइंडर करना नहीं पड़ेगा कि आज्ञा में रहो। आज्ञा व्यवहार में आ जाएगी, व्यवहार में चारित्र में आ जाएगी। दादा भगवान को आज्ञा का पालन करना पड़ता है, आज्ञा पालवी पड़ती दादा, लेकिन हमने आज्ञा पालवान ना हो, हमने आज्ञा वर्तती थी, लेकिन हमने आज्ञा वर्ती थी, આપણે અનુભવ નથી કર્યો। દાન જોડે કોઈ ગરીબ માણસ આવ્યો ને, આપણો પૈસા વાળો આવ્યો, કોઈ વ્યવહારમાં તમને ફેર દેખાતો ક્યારે? 1% ફેર દેખાતો? પેલાને એટલા જ પ્રેમથી આગળ બેસાડે, પૈસા હતા ને એટલા જ પ્રેમથી આગળ બેસાડે। દાન ક્યારે એવો વિચાર ના હોય કે આ પૈસા વાળો મને કામમાં આવશે, સગને કામમાં આવશે, થોડું સાચવી લઈએ આપણે, ક્યારે નહીં। વાત નીકળે મને એક વાત યાદ આવી, કિસ્સીભાઈ આપણા પરાશંકર સંતપતિ, એમને દાદા ભગવાને કહ્યું કે તમે સંઘની આટલી બધી સેવા કરો, જ્ઞાનદાનનું કરો, આ બધું, પણ કે એનાથી દાદા ભગવાનની કૃપા ના ઉતરે। વાત સમજે? જ્ઞાની પુરુષો રાજી ઉપર હોય તમારી પર, એનાથી દાદા ભગવાનની કૃપા ના ઉતરે। આપણી હિંમત ચાલે કહેવાની? ભાઈ ચાલે હિંમત? બોલાય આપણાથી? ના બોલાય। આપણે તો ફટાકા મારા ઘર અને કહીશું જતો રહેશે તો આપણે પછી ચાલશે કેમ? બોલે કેશીભાઈને કહેલું કે તમારા ઉપર આંબાલાલ પટેલ ખૂબ ખુશ છે, તમારી સેવા જોઈને ખુશ છે, દાદા ભગવાન નહીં। માચકો આવ્યો એટલે કહેવાનો મતલબ શું થયો? દાદા ભગવાનની કૃપા ના ઉતરે લાગી। દાદા ના કહો આપણે આપતો બંધ કહેતા ને કે તમે અમારી સેવા કરો, તમારી જવાબદારી અમારી થઈ ગઈ, અમારે તમારી જવાબદારી લેવી પડે। બીજા બધા મહાત્માને એવું કહેતા જવાબદારી લીધેલી નથી કે દાદા હાથ ઊંચા નતા કરી દીધા, તમે અમારી સેવા કરો છો એટલે અમારી વિશેષ જવાબદારી થઈ જાય, ત્યાં અમારું ધ્યાન રાખવું પડે તમારું। અહીંયા હવે દાદા કહેતા હતા શાના માટે કહેતા હતા કે આપણે મહાત્મા શું માને કે હું આટલું બધું કરું છું, મારો ઓબ્લાઇઝિંગ નેચર છે, સંઘની આટલી સેવા કરી, જ્ઞાનદાનનું આટલું કામ કર્યું, મારું કામ તો થઈ જ ગયું ને કે
એવો વિચાર આવે ને સામાન્ય રીતે આપણને એવો જ વિચાર આવે ને, પણ દાદા શું કરે ત્યાં જાગૃત કરે છે કે ભાઈ આ સર્વસ્વ નથી. એ તારું કામ ક્યાં નીકળે છે કે આજ્ઞા ધર્મને પકડીને ચાલીશ ત્યારે સમજે. આપણે જોયું જ છે ને આજ્ઞા ધર્મ પકડે એમનું કામ નીકળી ગયું કે ના નીકળી ગયું. સંજોગો બધા કેવા આવ્યા હતા, ઊંચા નીચા કરી દેવા હતા કે નહીં દાદા ગયા પછીના સંજોગો. પણ છતાં એ બધા સંજોગોમાં અડીખમ રહ્યા કયા હતા કે આ જ્ઞાનના હતા, આ જ્ઞાન ધર્મના હતા. કે જ આજ્ઞા ધર્મ આપણે દરેક મહાત્મા દાદા આપેલો. જેને કામ કરવું એનું અવશ્ય નીકળે એવું છે. આ બધું કામ નીકળી ગયું ને, બાકી હું કામ નીકળવાનું કઈ બાકી રહ્યું છે આપણે? કેમ સત્સંગમાં રહીએ જ છે ને આપણે, કામ તો થઈ જ ગયું ને આપણું. આપો जय सचिदानंद। જય સચિદાનંદ. अभी आपने कहा कि दोनों दृष्टि साथ में रखनी है। इससे पहले एक शब्द में बोला था कि अपन व्यवहार निश्चय मिक्स कर देते हैं, तो इसका सार ये निकला है कि दृष्टि साथ में रखनी है, लेकिन जब व्यवहार जब होता है तब मिक्स हो जाता है। समझ में आते कि नहीं आते? नहीं समझ में आती, बरोबर है। अरे नहीं तो मैं हिंदी में बात करूं इससे। बरोबर है गुजराती, लेकिन मैं बोल नहीं पा रहा हूँ। लेकिन नहीं कोई प्रॉब्लम नहीं। दृष्टि साथ में रखनी है, लेकिन जब व्यवहार जब होता है ना तो मिक्सअप हो जाता है। आपने पहले शब्द बोला मिक्सअप कर देते, स्टार्टिंग में बोला था कि व्यवहार और निश्चय मिक्सर कर देते हैं। हम मिक्सअप कर देते हैं। हाँ मिक्सअप कर देते हैं, वो फॉल्टेड है। ठीक है, आज्ञा धर्म के प्रयोग के साथ रहेंगे तो मिक्सअप नहीं होगा। हाँ मिक्सअप नहीं होगा। बात ख्याल में। हाँ, और एक और पॉइंट समझ में आया था कि ज्ञान में सीनियर हो या जूनियर हो महत्व नहीं रखता, बात सही है। और सिंसियर महत्व रखता है। पर तो प्रेजेंट यानी वर्तमानता की बहुत महत्वता है, वर्तमानता। तो मेरा अनुभव है कि एक छोटा बच्चा जब 8-10 साल का रहे ना, तब उसको साइकिल दो ना तो बहुत उसको अच्छा लगे, मजा आए चलाने में, क्योंकि वो जिस टाइम साइकिल चला जाता हो तो उसको वो वर्तमानता रहती है। और कोई स्पोर्ट्स हो, मेरी उम्र का बंदा कोई स्पोर्ट्स मैच खेले तो उस टाइम उसको अच्छा लगता है मैच में, क्योंकि उसको वर्तमानता है वहाँ पर। अब ये सीनियर सिटीजन इनकी नहीं कहूँगा, लेकिन हमारे यहाँ कुछ है उनको यहाँ ताश के पत्ते खेलने को बैठा दूंगा अच्छा लगेगा, क्योंकि उनको गलत चाल चलेगी तो सामने वाला टोक दे क्या चाल चल रहा है। वो जो खेल में जहाँ भी वर्तमानता रहे वो उसको अच्छा लगता है। ज्ञान में वर्तमानता नहीं रहती, इसलिए थोड़ा सा ऐसा हो जाता है। ज्ञान कैसा है कि आपको निरंतर वर्तमान में रखा है ऐसा। हाँ रखे, लेकिन रह नहीं पाते वो। लेकिन प्रॉब्लम क्या आता है कि हम पक्ष किसका लेते हैं? नहीं पक्ष ज्ञान का ही लेते हैं, संसार का पक्ष लेते हैं, व्यवहार का पक्ष लेके ही चलते हैं। व्यवहार का पक्ष लेते हैं। दिक्कत वही खड़ी होती है, नहीं, प्रॉब्लम वही खड़ा होता है। नहीं अगर जो व्यवहार है वो व्यवहार के तरीके से समझे हाँ तो कोई दिक्कत नहीं। तो आप वर्तमान में ही रहेंगे। नहीं आपने बोला ना दोनों दृष्टि साथ में रखनी है, लेकिन साथ में रखने का क्या होता है कि वो मिक्सअप हो जाती है। दोनों साथ में रखेंगे तो मिक्सअप नहीं होगी। आप नहीं मिक्सअप नहीं होगी, वो आपकी पॉइंट ऐसे कैसा नहीं होगी, मैं आपको समझाता हूँ। क्या आपका सुनना? इंद्रपाल इंद्रपाल ठीक है भाई, रिलेटिव पॉइंट से मैं इंद्रपाल जी हूँ ऐसा हाजिर रहा आपको, तो रियल पॉइंट से मैं शुद्धात्मा को हाजिर करना पड़ेगा कि रहेगा वो बराबर है। अभी आपको केवल एक ही आज्ञा हाजिर रही कि रिलेटिव पॉइंट से मैं इंद्रपाल जी हूँ, तो आप कौन से समय में आ गए? वर्तमान में है। बात ख्याल में आ रही है? ठीक है, नहीं आप भूतकाल में रहेंगे, नहीं भविष्य में जाएंगे, वर्तमान में आ जाएंगे। ठीक है, आज्ञा धर्म कैसा है कि हमें निरंतर वर्तमानता में रखे, ऐसा आज्ञा धर्म है। बराबर है। इससे पहले मैंने बताया कि अनादि से हमारी आदत कौन सी पड़ी हुई है, हमें मजा किधर आती है, वर्तमानता में आती है कि भूतकाल में ही आती है या भविष्य में आती है? या भूत या भविष्य में। बात ख्याल में आ रही है? तो दूसरी तरह से समझो कि हमारे सारे अभिप्राय ओपिनियंस कौन से पक्ष में है? भूतकाल और भविष्य में ही है, वर्तमानता में। चेहरे के स्क्रेच ही बता देते हैं कि अभी ये वर्तमान में नहीं है, ऐसा मैंने बहुत अनुभव किया है। पता ही नहीं चलता। अभी ज्ञान लेने के बाद भी क्या होता है, ज्ञान तो हम बातचीत तो करते हैं, वैसी गलती होती है, हुई थी ऐसा बोलते कि होती है ऐसा बोलते हैं। મારી આવી ભૂલ થાય છે એવું કહીએ કે આવી ભૂલ થઈ હતી એવું કહીએ છે।
વાત સમજાય છે? ભૂલ થયેલી એ અત્યારે થઈ રહી છે કે પહેલાની છે? ભૂતકાળની છે ને, તો એ કઈ રીતે કહેવાય? ભૂતકાળમાં કહેવાય કે વર્તમાનમાં બોલાય? થાય છે એ વર્તમાન છે કે ભૂતકાળ છે? વારંવાર થતી હતી એવું કહેવાય ને. વાત સમજાય? ચોખ્ખા તો થઈ જ જાય છો તમે. આજ્ઞામાં રહીએ તો ચોખ્ખા થઈ જાય. ચોખ્ખા ના થાય ચોખ્ખા લઈ દેવાના. ના ભાઈ ચોખ્ખા લાવી દીધા, હવે ચોખ્ખા જ છે. એટલે એ વાત સમજવાની શું છે કે જે ભૂતકાળની વાત છે એ ભૂતકાળમાં જ કરવી પડે. ऐसी मेरी गलती हुई थी, वो रही है ऐसा नहीं. बात करवा रही है कि आप जैसा ऐसा बोलेंगे कि हो रही थी तो क्या हुआ, आप वर्तमान में आ जाएंगे. और हो रही है ऐसा बोलेंगे तो क्या होगा, तो कभी वर्तमान में फिर भी आप भूतकाल में चले जाएंगे. तो भूतकाल को आप वर्तमान में खींच के ले आते वापिस. तो वर्तमान संयोग का जो लाभ उठाने का है, उसमें जो लाभ प्रॉफिट करने का है, वो सहयोग वापिस हम गवा देते हैं. तो प्रॉफिट કરવા માટે આપણને કુદરત સંજોગ ભેગા કરી આપે તો પાછા આપણે પેલી ટેવ કોને લે એટલે ડફડા ખાવા જોઈએ, માર ખાવા જ જોઈએ. સમજે? એટલે આપણે જોઈ લો કે ક્યાં ક્યાં આપણે આવી ભૂલ કરતા હતા એ જોઈ લો એટલે ત્યાં જાગૃત થઈ જઈએ. પછી સહેલું છે કે અહીંયા તમે બંને આજ્ઞા હાજર હશે તો પેલો બંને દ્રષ્ટિનો ઉપયોગ થશે. ત્યાં આગળ બંને દ્રષ્ટિનો સાથે ઉપયોગ થાય ત્યારે તમે જે વ્યવહાર સામે આવે છે વ્યવહાર સરળતાથી ઉકેલી શકો. વાત સમજે? બંને દ્રષ્ટિ સાથે વાપરો ત્યાં જ વ્યવહાર સરળથી ઉકલે ને. એક જ દ્રષ્ટિ પકડીને બેસે શું થાય? હું શુદ્ધાત્મા મારું કહી દે એટલે પતી ગયું ને. વ્યવહાર મારે શું લેવા દેવું? તો શુદ્ધાત્મા છું, નોય મારો વ્યવહાર. એટલે અમે ક્લેમ બધા છૂટી જાય ને પછી સામે કોઈ ક્લેમ કરે ને પછી આપી પડે. કેમ? હું શુદ્ધાત્મા, મારે આનો ક્લેમ આપવાનો. આ સમજવાનું કે આપણે ક્યાં ભૂલ કરે તો આવી ભૂલ નથી કરતા. દાદા તો શું કહ્યું કે નોય મારું એ શાના માટે કહેવાનું કે મારે સંજોગ આવી ગયો હોય કે પેલું અંદર સફોકેશન થતું હોય, ઉંગરામણ થતું હોય ત્યાં કહેવાય નોય મારું એમ કંઈ છૂટું પાડી દે. તો પછી પાછી આજ્ઞામાં આવવાનું જ છે ને. આટલી ગોઠવણી કરી એ હવે ટેમ્પરરી આપણે ઇન્જેક્શન લઈ લઈએ બરાબર છે. તો આપણે શ્યામ સુંદર વોટર પર ઇન્જેક્શન આપ્યો તો એને તબિયત સુધરી જતી હતી. અહીંયા આવ્યો શ્યામ સુંદર જ છે, ખાલી દેખાય આપણે દોરા દેખાય, ગૌવર્ણા દેખાય. તો પ્રકૃતિ તો બધી એક જ જાતની છે ને, એમાં કઈ ફેર છે? તો ત્યાં તો અનુભવ પાકો છે ને. અનુભવ કરેલો હશે ને તમે કે નતો કર્યો? पर ये सब चलता है. સાંભળેલું તો ખરું ને. ત્યાંના શ્યામ સુંદર, આફ્રિકાના શ્યામ સુંદર પેલું પાણીનું ઇન્જેક્શન આપી દો ને तो है ना आनंद है कि चलो वो तबियत भाई सारी थी. ये तो जो अपना प्लेसिबो इफेक्ट भी बहुत करता है. जो स्टडीज होती है उसमें थोड़े को प्लेसिबो देते हैं, थोड़े को दवाई देते हैं, तो असर सबका एक से दिखा भी सकता है. उसकी साइकोलॉजी पूरी बदल जाती है ना. हाँ, साइकोलॉजी. उसको क्या लगता है डॉक्टर ने मुझे कितनी अच्छी दवाई दे दी, अभी मेरी सेहत अच्छी हो जाएगी. लेकिन यहाँ दादा भगवान हमें यही सारी दवाई दी हुई है. आज्ञा धर्म वो दवाई है हमारे लिए, और खुराक भी है साथ में, न्यूट्रिशनल फूड है. जल्दी ताकत आनी चाहिए ना. तो प्रोटीन सप्लीमेंट लेવાથી તાકાત ના આવે, આ સપ્લીમેન્ટ લઈએ તો તાકાત આવી જાય. પેલું તો બોડી સ્ટ્રોંગ થાય તો ભાઈ લેવાનું બંધ કરે, ભાઈ ધીરે ધીરે ડાઉન જવા માંડે. બરાબર ને? मेरी बात सही है ना? हाँ सही. भाई डॉक्टर ने इसे पूछूं ना. नहीं, हाँ आप सही बोल रहे हैं, आप बड़े डॉक्टर. नहीं, मैं डॉक्टर नहीं हूँ, मैं खाली गप्पे मार लेता हूँ. वो लाइन मेरी नहीं है ना. दूसरी लाइन के डॉक्टर हैं. तो वो तो मुझे मालूम नहीं डॉक्टर हूँ कि नहीं. हम बोल रहे हैं. तो डिग्री तो लगाई हुई नहीं है, यहाँ लिखा भी नहीं है कि दिया डॉक्टर. ना वहाँ सामने से दिया. अच्छा. आप लगा नहीं सकते, वो लगा सकते अच्छा, हैं. तो मेरी दृष्टि की गलती यूनिवर्सिटी है. वाले. તો કે અહીંયા આ સમજવાનું છે કે મારી સમજણ જેટલી ચોખ્ખી થઈ ગઈ તો ત્યાં પરિણામ ઓટોમેટિક ત્યાં ભેગું થાય.
પરિણામ ભેગું કરવા જવું ના પડે, પરિણામ લાવવા પ્રયત્ન કરવો ના પડે ત્યાં. એટલે આજ્ઞામાં રહેવાનો પ્રયત્ન ક્યાં સુધી? એ જ્યાં સુધી સમજણ પાકી નથી થઈ ત્યાં સુધી. સમજણ પાકી થઈ જાય પછી કોઈને કેવું પડે આજ્ઞા પર હવે તમને કોઈ આપે પોઈઝન, એક ભાઈ લો અમૃત છે પીલો પીલો પીવો કેમ? એટલે હું જ આપું તો લો ભાઈ અમૃત છે પીવો પીવો તો પીવો. કોઈ ના આપે. જો આ તો બધું ઉપર વિશ્વાસ છે. તમે મારા સૂર્ય છે હવે ડોક્ટર તો મને મારી અસર સમજાઈ ગઈ ને, દશા સમજાઈ ગઈ ને મારી. કેમ નથી પીતા? કે ત્યાં આપણે પરિણામ દેખાય છે કે આ સુગંધી અલગ જાતની જ આવે છે. અમૃતની સુગંધી આવી તો હોય ને કે અંદર વિચાર ચાલે કે ના ચાલે? એટલે ગમે તેટલો આગ્રહ કરતો પીએ ખરા. કેવી રીતે અહીંયા સમજણ પાકી થઈ કોને કહેવાય કે ત્યાં પેલા પરિણામ દેખાય બધા. પરિણામ દેખાય એના તમે જોયું તો પોઈઝન પીવા બ્રેક વાગી જાય છે, એવું પેલું આજ્ઞા ચૂકવામાં તમને બ્રેક વાગે પછી. એટલે આજ્ઞા રહેવું છે કોઈ નક્કી કરવું ના પડે, એ રહેવાનું ચાલુ જ થઈ જાય. કેટલું સહેલું છે? હજી સહેલું નથી. ના હોય તો ના પાડજો, વાંધો નહીં. એટલે આજ્ઞાની બહાર રહેવું અઘરું છે. ખરેખર સમજો તો આજ્ઞાની બહાર રહેવું એ બહુ અઘરું છે. આજ્ઞામાં રહેવું એ સહેલામાં સહેલું છે. પણ આપણી દરેકની સમજણ કેવી છે? કયું સહેલું છે? આચું કઈ દે? હા, શેમાં સહેલું છે? આજ્ઞામાં રહેવાનું સહેલું છે કે આજ્ઞાની બહાર રહેવાનું સહેલું છે? હા, હા ચાલો બીજી રીતે મને કહો કે આજ્ઞામાં રહીએ તો બોજો લાગે કે આજ્ઞામાં ના રહીએ તો બોજો લાગે? બરાબર ને? હવે કોઈ મહાત્મા બોજો તો લાગતો જ નથી ને. બોજો લાગતો હોય તો આપણે આજ્ઞામાં રહેવાનું ચાલુ થઈ જાય કે ના થઈ જાય? કોઈને કહેવું પડે આજ્ઞામાં રહેજો. એટલે વાત સમજો કે આપણને હજુ પેલો વ્યવહારની જે અંદર સમજણ પડેલી છે એ કેટલી ઘૂંટી ઘૂંટી પાકી કરેલી છે. ભાગાકાર કરીએ ને બેઠા બેઠા ભાગાકાર કરવા જોઈએ ના કરવા જોઈએ? નવરા પડે તો ભાગાકાર થાય કે ના થાય? સામે તમે કહો છો કે આ બરાબર છે, બોજો લાગે તો બોજો કેટલો લાગે છે? ખરેખર બોજો લાગતો એનો વ્યવહાર કેવો હોય? નતા કહેતા કે અમારે જમવું પડે ને કે એનો બોજો લાગે એવું કહેતા સાંભળ્યું છે ને? અમારે તો જમવાનું બનાવવાનો બોજો લાગે. તમે સાઈ ના તો જમવાનું ત્યાં બોજો લાગે, બરાબર? તમે સાઈ ના તો બોજો લાગે કે જમવાની રુચિ થાય નહીં ને ક્યાં આપો છો? પેલા આપણે આગળ કે ના ભાઈ ખાવ દવા જ્યાં ભાઈ ખાવે તો ભાઈ દવા જ ખાવાની ઈચ્છા નથી આ ક્યાંથી ખાઈએ? અહીંયા અંતસ્કરણ જો વાતચીત કરીને આ બધી એને દવા પીવડાવવાની અને વાતનો અંદરથી સ્વીકાર થવો છે અંતસ્કરણ. જ્યાં સુધી અંતસ્કરણ 100% સ્વીકાર થયો નથી ત્યાં સુધી આજ્ઞા ચારિત્રમાં આવે ક્યાં? એ સમજણ કેટલી પાકી કહેવાય? તમે તો મહત્વ તો પાકા જ છો. આ તો મારી જાતને કહું, તમને નથી. પાકા જ તમે તોફાની છોકરાઓને મોટા કરી દીધા બધાને તો આ તો ક્યાં કેટલું તોફાની છે મારા હોય. આપણું મન કે તોફાની હોતું હશે? માકડા તો બહાર દેખાય અહીંયા કે માકડા ઓછા કૂદા કહીએ કા માકડા જેવું છે. માકડા જે મદારી કેવી રીતે નચાવે? માકડા મદારી નચાવે કે ના નચાવે? એવું આપણે કોઈ મદારી બોલ શીખી જવું પડે ના શીખવો પડે? ફાઇલ નંબર 1 ને ના કહેવાય તો અચ્છા મદારી ડોલા છે રોલ બચો કેવું કહેવાય કે ના કહેવાય? ત્યાં છોકરા મમ્મી ડોલ બચ્યો એવું કેવું પડે છે કે ઓ કેવું પડે સાસુ ડોલ બચ્યો એ કેવું આવડી ગયું? એવું આ કેવું મદારી રોલ ભજવવાનો કે ચાલ કે આજે એક નવો રોલ મળ્યો કે
રોજ તો બધા ઇનરોલ કરવો ના પડે, રોજ કરવો પડે. તમે રોજ બધા ઇનરોલ તો ના કરવો પડે ને એમ કહું. મને કઈ રોજે કુદા કુદ ઓછું કરે માકડા જેમ. જઈશું ત્યાં ઉપર ત્યાં સુધી કુદા થવા પ્રયત્ન કરીએ તો ભાઈ આપણે કહેજો આપણે સાંભળ પેલા ઉપરના મારો રૂમ આપી દે, સોલ્યુશન આવી જાય ને. સીધી વાત છે ને, ઉપલા માર જાય તો શાંતિ થઈ જશે. હવે હુરત તો કે ઉપલો માર ખાલી છે, ધીરુભાઈ બરાબર ને, કાતરી ખાલી છે તો ઉપલો માર ખાલી હોય તો બહુ સારું થઈ જાય. ડખો ડખલ રહે જ નહીં રે ભાઈ, ડખો ડખલ. આપણે તો ઠાસીને કરીએ ને. તો પહેલા જમાનામાં તો મારિયા રાખતા હતા, બરાબર. આવું થયું, મારિયા નીકળી ગયા. સારું કર્યું ને ખોટું કર્યું? એ તો આપણે ઘરમાંથી કેટલો સામાન બહાર કાઢીએ, ના કામ નો થાય એટલે ક્યાં ચડાવીએ? મારિયા. કેટલા પાકા એમાં કહીએ શું? સંજો સાપ કામ લાગે. કેટલા પાકા? તો ભાઈ ઘર બદલવાનું થાય તો એ કરીએ ખરા? ના બહુ સાફ કરીને મૂકી દઈએ કે કાઢી ના નાખીએ. આટલા બધા સત્સંગ એટેન્ડ કરીએ પણ અમે તો ધોઈલા મૂળ્યા જેવા જ છે. બોલો મૂળો તો કેટલો ચોખ્ખો દેખાય. એટલે દાદાના જ્ઞાન થકી દેખાય છે ઉજળા, નથી હજાર સાફ થાય કાયાના કપડા. એટલે તમારી વાત 100% સાચી છે કે દાદા જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા, નથી હજી સાફ થયા કાયાના કપડા. એટલે દાદાએ શું કહ્યું કે હવે તમારું ફોકસ કોની ઉપર છે કે ફાઇલ નંબર 1 ઉપર. એ ફોકસ ફાઇલ નંબર 1 ઉપર રહે તો કોઈ કાયાના કપડા ચોખ્ખા થાય ને, એટલે ત્યાં હવે થાય કેવી રીતે? સમજે? અત્યારે આપણી ઉપર શુદ્ધાત્મા ઉપર ફાઇલ નંબર 1 નો ક્લેમ છે. એ ક્લેમ આપણને દેખાય કોઈને? ફાઇલ નંબર 1 શું કરે છે? તમે શુદ્ધાત્મા થઈ ગયા એટલે એવું ના બતાવે કે બોક્સ થઈ ગયા. જ્યાં સુધી અમે ચોખ્ખા નહીં કરો ત્યાં સુધી અમે તમને મોક્ષે જવા દેશું નહીં. તમારે જેટલી કુદાકુદ કરવી એટલી કરો, અમે તમને નથી જવા દે. હા, એક જ લેજો ચાલો. એટલે આપણે થાય થવા દેવાનું. આપણે અત્યારે ગમ કરી દેવાના. વાતો અત્યારે હાથમાં લે નહીં એટલે અત્યારે હાથમાં નથી લેવાના આપણે. પછી સાધન આપ્યું છે કે ભાઈ આપણે આપણા સ્વભાવમાં રહેવાનું, શુદ્ધાત્મા જ્ઞાતા દર્શામાં. એ જ્ઞાતા દર્શા સ્વભાવમાં રહે એટલે આને ફાઇલ નંબર 1 ની ભૂલો શોધવા જેવી પડશે કે દેખાય કરશે. એ દેખાય ભાઈ તમને કચરો દેખાય, ભાઈ કચરો ઘરમાં રહ્યો ને ખસેડી નાખો, કાઢી નાખો, બહાર નાખી દો કચરા ટોપલીમાં. કોઈ એવું હારા દેખાય તો જાય પગથી લાખ મહિને કોઈ ખુરશી કે પલંગ નીચે કાઢજો. આ દેખાતો બંધ થઈ ગયો. આપણે દેખાતો તકલીફ ના આપણે દેખાય ને એવું કરે એટલે શાંતિ ભાઈ. એને દેખાય એમ નથી, એને શું કહ્યું એમ થોડું હક લેવા દે. એટલે કહેવાનો મતલબ શું છે કે આ પ્રકૃતિનો ફેર કેટલો છે? ત્યારે બહેનોને ઘર સાફ કરો તો શું કરે? બધા ખૂણા ચારે ખૂણા સાફ કરે. પલંગની નીચે સાવરણી નાખીને સાફ કરી નાખે. ભાઈઓ કેટલા પાકા હોય. આપણે જેટલું વાપરે જેટલા ફરવા જેટલું સાફ કરવા, નીચે જવાનું જ ક્યાં છે? આપણે ખાલી સાફ કરી મહેનત કરવાની. તો કમર દુખી જાય વાંકા વળી કરીને. સમજાય? પછી એ ઘરમાં અમને રહેવાનું આવે આપણે તો કિલોમીટર ઉતરી જાય. સર્ટિફિકેટ આપી દે કે ઘર બહુ સારું સાચવી નાખ્યું તમે. ભોઈ તો ખરી, એ તો વસ્તુ અલગ છે, પણ ચિકાસ કે ભાઈ આટલું તો ચોખ્ખું જોઈએ છે. ભાઈ ચિકાસ ક્યાં વાપરે કે આપણી ફાઇલ નંબર 1 ઉપર. બહાર જેટલું ચોખ્ખું રાખો છો ને એટલું અહીંયા રાખો કે તો વધારે કામ થઈ જશે. એવું કહીએ ખરા આપણે? અચ્છા અચ્છા, તો આપણે નિષ્પક્ષપાતી થઈ ગયા એટલે આપણે ના કહીએ, પડોશીને કહી દઈએ
પડોશીને કહી દે પણ આપણી જાતને તો કહેવાય નહીં ને. તો વાતો સમજવી પડે ને કે આ બધી વાતો પોતાના માટે છે. બીજાને તમે લોકો વાત કરો પણ વાત ખરેખર આની જોડે જ કરું છું કે આ ચોખ્ખો થાય તો મને કામમાં લાગે, તમે ચોખ્ખા તો મને હું કામમાં લાગે. ચોખ્ખા થશો મને કંઈ ખોટ નથી જવાની, આનંદ થશે. હું તો એવું કહું કે ભાઈ એમને કહ્યું કે આ સિનિયોરિટીનો માર્ગ નથી. દાદા તો એવું કહેતા હતા કે તમે અમારાથી આગળ જાઓ તમને વધારે આનંદ થાય. તમે અમારાથી આગળ વધો તો કે અમને વધારે આનંદ થાય. ક્રમિકમાં કોઈ આવું બોલી શકે? આગળ જવાય તો ત્યાં તો કોઈ નાઇજીરિયામાં ટાંકે ખેંચતા જોયેલા. 92માં ગયા હતા ને અમે તો લેગોસથી કામ જ જવાનું ફ્લાઇટમાં. આપણું બસ સ્ટેન્ડે સારું લાગે એ જમાના બેવા હતું ત્યાં મેં આપણું. हाँ अभी तो बहुत अच्छा है. तो फिर टाइम को फ्लाइट આવે એટલે બધું ટોળું દોડે કારણ કે કઈ ફ્લાઇટ છે ખબર જ ના આવે ને. એટલે સીટ નંબર ને બધું કશું જ ના આવે. પહેલો તો પહેલો એ રહી ગયો અને બીજી ફ્લાઇટમાં આવવાનું થયું. વાત સમજે? તો ચડતા હતા જો લિટર એટલે આંખ સામે જ જોયેલો હતો. એક શામ તો બીજા શામ સુંદરને ખેંચ્યો પગેથી તું કેમ ચડી જાવ, હું ચોરે પહેલા ચડવા થઈ ગયો. એટલે આપણે અંદર આવું ચાલે કે ના ચાલે? એટલે આજના ધર્મમાં રહેવા માટે ચાલતો તો બહુ સારું કહેવાય. ભાઈ ટાટા ખેંચે આપણે જો વ્યવહારમાં ખેંચી જતું હોય તેને કહું પણ ભાઈ આ ટાંકે તું લઈ જા કે ભાઈ માન જ પીતો કે જા પછી શાંતિ થઈ જાય. એટલે અહીંયા કિંમત સમજી લેવાની કે જેટલી કિંમત સમજાઈ ગઈ એટલું કામ આપણું થાય. પણ લિમિટ રાખજો ભાઈ. નક્કી કરી દો કે આજે આ પૂર્ણાવતી કરી જ નાખે. ના કેમ થાય? દાદા પૂર્ણાવતી આપણી કરવી થાય કે ના? જ્યારે સમજ પાકી કરવી જોઈએ અને કેટલા દિવસ લાગે? તમે રસોઈ બનાવતા શીખેલા? કેટલા દિવસ લાગ્યા હતા શીખતા? મુસાફર કેટલા દિવસ લાગ્યા હતા શીખતા? 60-70 વર્ષ કરે તો જોઈ જોઈને શીખી જાય આ લોકો. હજુ એ શીખતા જ હોય છે, શીખીએ જ છીએ. એ તો એ જ્ઞાનમાં આવ્યા પછી હું બોલતા હા, ઘરડાઓ જોડે શીખતા. તો અહીંયા આવ્યા પછી આવું બોલતા હોય. પહેલા આવું બોલતા એવું શીખે છે. ભલભલાને શીખવા જઈએ. તમને એવું પૂછે ચા બનાવતા આવડે જેવું પૂછાય તમને? કેટલું ઇન્સલ્ટિંગ લાગે. તમે ચા બનાવતા આવડે એવું પૂછો ને તમે કોઈ ભલભલી રસોઈ બનાવી દઈએ. હમણાં કે અહીંયા બેઠા બેઠા બનાવો તો બને. એટલે એના જેવું છે. એટલે જો તમારે નક્કી પણ હોય તો શીખાય ને. તમારે નક્કી થયું કે ના ભાઈ મારે શીખી લઈશું મને કામ લાગશે ત્યારે શીખો ને. હવે જોઈ જોઈને જ આવડી ગયું ને તો ભાઈ પેલો વજન કાંટો રાખવો પડતો. મસાલાનું વજન કરવું પડે ભાઈ આટલો 2 ગ્રામ નાખવાનું, 2.5 ગ્રામ નાખવાનું, 3 ગ્રામ નાખવાનું, 5 ગ્રામ નાખવાનું. હા પહેલી લોકો અંદાજ લેવો પણ પછી ના આપણે વજન પેન તો નાખતા હતા ને એ તો ભાઈ ચપટી થઈ કે ચમચી નાખતા ચમચીને માપ લેવું પડે. તો ભાઈ ખબર ના હોય તો જે તપેલીમાં આપણે દૂધપાક બનાવ્યો, જે તપેલીમાં દાળ બનાવ્યો હિંગ નાખીને એમાં કોઈ દૂધપાક બનાવીએ ને આપણે તો દૂધપાક ટેસ્ટી લાગે ને. સારી તો પચી જાય ને આપણને. હિંગ વાળો હોય એટલે આપણે પચવામાં વાંધો ના આવે. બહેનો ભૂલ કરે કેમ ના કરો? ભૂલ 3 વખત સાફ કરે પછી દાળ કે 6 મહિના સુધી એનો પાસ જાય નહીં તપેલામાંથી. 6 મહિના સુધી એની અસર જ તપેલામાં. બરાબર? વાતાવરણ અવતારથી પેલો પાસ લાગે એટલે એક અવતારમાં તો જાય નહીં ને એ જતો રહે. હા બહુ વાર લાગે. આપણી પરીક્ષા ખબર પડી કે પાસ લાગેલો એટલે છૂટવા માંડ્યા. પક્ષ લઈ આપે એના બે આ તપેલામાં આપણે દૂધપાક બનાવવો છે.
આ સાવ તપેલું છે, બીજા તપેલા થોડી કલાઈ ઓછી છે એટલે એમાં નહીં મજા આવે. એવું વિચાર એટલે આમાં તો બનાવાય જ નહીં. બનાવ જશે દૂધ ફાટી જશે કે કોઈ દૂધ પાક તરીકે પીવાય? ફાટેલ દૂધ પીવાય? પહેલા તો પેલું કોલસા નરીકો મૂકીને કરતા ને ચૂલા પર ચોટી જતો તો ભાઈઓને ખબર પડતી ચોટી ગયો ધૂણાઈ ગયેલું. પણ તમને ખબર પડે ભાઈઓને ખબર પડે સ્વાદ ખાય ચા પીવે ત્યારે ખબર પડે. એટલે જયારે થોડી ટેસ્ટની ખબર પડવા માંડી અને ખબર પડે, બાકી તો બધા પ્રેમથી પી જ જાય. ચામાં ખબર પડે, દૂધપાક માટે ખબર ના પડે. એટલે વધારે પડતું ધૂણેલું હોય તો ખબર પડે ભાઈ, તો થોડુંક ધૂણાય હોય તો ખબર ના પડે. ખબર પડે તો બીક ના મારા બોલે કેટલી સરસ વાત કરી કે ભલે જ્ઞાન હોય કે ના હોય, બીજી વખત મળે નહીં ને. ના બીજી વખત મળે ને એવું નહીં. અમે એટેક આવે કે રોજ હારી બનતી ત્યારે વખાણ કરતા ને, આજે કાકા કરો છો એક વાર બગડ્યું એમાં રોજ વખાણ કરતા આ તને બોલવા નહીં છે. કેટલા હથિયાર તૈયાર આપ્યા રમેશભાઈનો સત્સંગ હતો ને એ વખતે પહેલા શબ્દ સાંભળેલો. બેન જોડે વાત કરતા, તમને ચા બનાવતા આવડે? એટલે મને એમ આંચકો લાગ્યું તો આ બહેનોને આવો પ્રશ્ન શું પૂછતા છે? પુરુષને બધાને આવડે, છોકરાને આવડે, છોકરાને ના આવડે. ડિટેલમાં ગયા એટલે મને ઓહ થઈ ગયું કે આ તો વ્યવસ્થિત શક્તિ કરતા છે, કોઈ વ્યક્તિ કરતા નથી. અમે સારી બનાવી, આ બગડી જાય પછી. એટલે એ શબ્દો એ સત્સંગ હજુ મગજમાંથી ખસતો નથી, એટલે થઈ ગયું. સંજોગો કરતા છે. એટલે આ કેવું છે કે કઢી બનાવી હોય, ખારી થઈ ગઈ હોય તો છતાં તમે શાંતિથી બોલાવ્યો પી જાઓ તો અમને થાય જ્ઞાન ફીટ થાય કે ના ભાઈ અમને જ્ઞાન સમજાવ્યું. મારે પ્રશ્ન બનેલો, પેલા નોકરી આવેલી તે કઢી બનાવેલી, તે અંદર ઘઉંનો લોટ નાખેલો, જાડી થઈ ગઈ. સારું આ શું બન્યું? આવું તો ખવાય નહીં. તો પછી બહાર નીકળ્યા, કોઈ નથી ને આજુબાજુ, ચાટ હતી ને તે એમાં નાખી દે. એમાં કૂતરો આવી દોડે, ખાવા માંડ્યું ને ચોટી જાય. આવું શું છે, આવું શું છે? મને ખબર નહીં શું બન્યું. આવું બધું એક બેનના નવા લગ્ન થયેલા, રસોઈ તેની બનાવતા આવડતી ને નવા થયા એટલે પેલા ભાઈએ કહ્યું કે આજે જાઓ વેડમી બનાવજો પૂરણપોળી. મમ્મીને ફોન કરીને પૂછ્યું એમ કેવી રીતે બનાવવાનું, એમ બધું સમજાવી દીધી. પછી કહ્યું પૂરણપોળું થોડું કઠણ થવું જોઈએ, એટલે તમે થવું બોલે એવું કઠણ થવું જોઈએ. બરાબર, જ્ઞાન તો મળી ગયું. પછી પ્રેક્ટિકલમાં તો આવે કે ના આવે? એટલે તમે તો ઉભો એવી રીતે કરી નાખ્યું. તમે તો ઉભો જ હતો કે આડો પડતો જ નથી. હવે પૂરેપૂરી હારી થાય ને ઉભો છે ને આડો પડે જ નહીં. ઉભો રાખીને શેકવા જ નહીં. તમે તો ઉભો જ. હવે બધું કરે છે. ઉભો રહેલું પછી કડક તો કરવું પડે. એટલે આપણે જ્ઞાન આવું કડક નથી કરવાનું તાકે પાણી. જરા જોવા પડે વડા એવું પોચું ઢીલું રાખવાનું છે. એટલે દરેકને પોતાનું એવું જોઈએ કે હું એક્સપર્ટ જ છું. કોઈને એવું હોય કે હું કાચો છું. દાદા ભગવાન 80 વર્ષે એવું બોલતા હતા, હજુ અમને દાઢી કરતા આવડતી નથી. ક્યારે દાઢી છોડેલી જોઈ હતી બેટા? ક્યારે છોડેલી ક્યારેક કોઈએ જોઈ જ નથી. પણ છતાં દાદા શું અમને દાઢી કરતા આવડતી નથી.
આમાં જ આમાં નવા નિશાન એવા હોય કોઈ દાઢી કરી ના હોય કે બ્લેડ કેવી રીતે ધોવાની શું હોય ખબર હોય કે પેલો થોડો પેલા વાર દેખાતા એટલે પેલી હાથથી સાફ કર્યા બીજા દિવસે દાદા દાઢી કરતા હતા દાદા તરત ખબર પડી જાય ને વાત કર્યો એટલે પેલી થોડી મોટી થઈ જાય ને એ જ્ઞાન અમને તો હોય ને દાદા પૂછ્યું બીજા દિવસે ગઈકાલે રિઝલ્ટ જોયું હતું કોને કે દાદા મેં જોયું હતું દાઢી કરાવજો કાં તો પેલી આગળ લગાડીને જોયું ને કચરો કાઢવા માટે એમાંની ધાર મુઠ્ઠી થઈ જાય પછી પેલા દાઢી કરે તો બરાબર દાઢી થાય નહીં દાઢી 1-4 મહિના ચાલતી હોય નવી જ કરે છે તમે જાગ્રત તો કરો ને ફરી બીજા એવું કરે નહીં પણ કહેવાની રીત કેવી ઉતારી ના પાડે છતાંય પેલાની ભૂલ સમજે જાય ફરી ભૂલ કરતો બંધ થઈ જાય એવું આની જોડે વાતચીત કરીને આપણને અંદર ફિટ કરાવી દેવાનું કે હવે જાગ્યા ત્યાંથી રાત ના થવી જોઈએ પાછી પણ જાગ્યા નહીં પાછો તો રાતની રાત જ રહે બોલો પછી એવી કઈ પ્રશ્ન છે દ્રષ્ટિ અને દ્રષ્ટામાં શું કે તમને શું લાગે દશા એટલે કે જ્ઞાની પુરુષની દશાની દ્રષ્ટિ તો નહીં કહેવાય તમને શું સમજે મને કહો આજ્ઞા ધર્મ વ્યવહાર દ્રષ્ટિ ને નિશ્ચય દ્રષ્ટિ અમારે સમજણ નહીં પડે કે દશા શું છે ને દ્રષ્ટિ શું છે દશા કહો છો કે દ્રષ્ટા કહો દશા સ્ટેટ ઓફ બી એમ કે હા સ્ટેટ ઓફ બિંગ જો જે દશા છે એ બહારની દશાની વાત છે કે અંદરની દશાની વાત છે અંદરની જે દશા છે સમજણના આધારે છે બરાબર હવે તમારી દ્રષ્ટિ છે કયા આધારે છે આજ્ઞા દ્રષ્ટિ જે આપણી છે ચર્મચક્ષુની દ્રષ્ટિ છે એ ચર્મચક્ષુની દ્રષ્ટિ કયા આધારે છે કે પાછલા આવતા જે સમજણ લઈને આવ્યા હતા એ ડિઝાઇન હતી એના આધારે અત્યારે આપણે એ ચશ્માના આધારે આપણને બધું દેખાય સમજાય એટલે બીજી રીતે કહીએ તો દ્રષ્ટિ કેવી છે કે નિર્મળ છે ને આપણી કે મલિન છે મલિન છે કેમ કે આપણને એ દ્રષ્ટિ આપણી સમજણ સાચી લાગેલી આપણી સમજણ આધારે આપણને જેટલું જેટલું સાચું લાગ્યું એટલા અભિપ્રાયના પક્ષમાં આપણે સિગ્નેચર કરેલી કરાર કરેલો આમ નથી જોઈએ આ જ સાચું છે આમ જ કરાય આમ ના કરાય આવું તો કરવું જ જોઈએ ને એટલે જાત જાતની આવી આપણે સમજણ અંદર ભેગી કરેલી કે એ પાછી જે સમજણ ભેગી કરે એનું ફળ અત્યારે આવી રહ્યું છે આપણા વ્યવહારમાં આવ્યું ને આપણી દ્રષ્ટિ એ પ્રમાણે જ દેખાડે છે તમને ચશ્મા આવ્યા હોય વંચાય ક્યારે ચશ્મા પહેરે તો જ વંચાય પણ ચશ્મા ના આવે તો વાંચવામાં કેટલી તકલીફ પડે વાત સમજે એટલે ત્યાં આગળ ડોક્ટર શું કરે છે કે તમારા દ્રષ્ટિ પર આવરણ ખસેડી આપે છે બીજું આવરણ કરાય ચશ્મા પર હજુ બીજું આવરણ છે એ પહેરાઈને તમને તમારા અત્યારે ટેમ્પરરી તમારા આવરણ ખસેડી આપે છે સમજાય એ કઈ જગ્યા ચર્મચક્ષુ પરના સમજાય હવે તમારી અત્યારે જે સમજણ કામ કરી રહી છે કે એ વ્યવહારલક્ષી છે કે આત્મલક્ષી છે કે એના આધારે તમારે નવું ડિઝાઇન થયા કરે અત્યારે અભિપ્રાય આપણો કયા પક્ષમાં છે ભૂલના પક્ષમાં છે કે હવે ભૂલના વિરોધ પક્ષમાં જતા રહ્યા એના આધારે આખો વ્યવહાર પછી ચેન્જ થતો જાય ભૂલ થઈ ગઈ એનો વાંધો નથી ભૂલ થઈ ગઈ એનો વાંધો નથી તો ભૂલ થયા પછી ભૂલનો પક્ષ નથી લેતા કે લો છો એનું મહત્વ છે
ભૂલ થવી એ ગુનો નથી, ભૂલ કેમ થઈ એ પ્રશ્ન નથી, તો ભૂલ કરી એ ગુનો નથી. તો ભૂલ કર્યા પછી આપણે ભૂલના પક્ષમાં જઈએ છીએ કે એના પક્ષમાંથી બહાર નીકળી ગયા, એની કિંમત છે. સમજે? અત્યારે આપણી દરેક મહાત્માની દશા કેવી છે? એક વખત ભૂલ થઈ જાય છે, પણ છતાંય કે ભૂલનો પક્ષ લઈએ છે પાછળ. ના ખૂટતું હોય તો લઈએ, મારો વ્યવહાર ના ખૂટતો તો પાછળનો પક્ષ લઈ લો. તો જો વ્યવહાર મને ખૂટતો હોય તો ભૂલનો પક્ષ લઉં ખરો? ના લઈ લો. એ પક્ષ ના લીધો તો બધા કે છૂટ્યા. પક્ષ ના લીધો એટલે છૂટ્યા કહેવાય. એટલે તમારી દશા બેસી ગઈ ને તો ઉપર ગઈ. આટલું જ સમજવાનું છે કે તમારી સમજણ જેટલી પોઝિટિવ થતી જાય, જેટલી બદલાતી જાય, એટલી દશા ઉપર આવતી જાય કે નીચે બેસતી જાય. વાત સમજાય? કેટલું સરળ છે. એટલે બહારની જે દ્રષ્ટિ છે કયા આધારે છે કે તમારી અંદર કેવી સમજણ વર્તી રહી છે એના આધારે બહાર છે સમજણ. એટલે બહારની દ્રષ્ટિ ખ્યાલ આવે છે. એટલે બીજી રીતે કહીએ કવિરાજે પદમાં લખ્યું ને, જેવું અંદર તેવું બહિર્વલણ. જેવું અંદર છે એવું બહાર તમારું વલણ, એટલે બહાર તમારો વ્યવહાર એ પ્રમાણે થાય. સમજે? એટલે મારું અંદર ભૂલવાનું હોય તો બહાર ભૂલવાનો વ્યવહાર જ દેખાય, બહાર એ જ આવવાનો વ્યવહાર. સમજે? એટલે દાદા ભગવાને જે વાત કરી કે કોઈ જીવ માત્ર નિર્દોષ છે, કોઈની ભૂલ છે નહીં, કે આપણે અહીંયા આ રીતે એને સમજવાનું છે કે સામેની વ્યક્તિ જે કંઈ પણ વ્યવહાર કરી રહી છે, સારો ખરાબ, એ વ્યવહાર શું છે કે પાછલા કર્મોનું ફળ છે. બરાબર? કે મારે ત્યાં અંદર આ સમજણ રાખવાની છે, સામેની વ્યક્તિ ભૂલ કરતી હોય ત્યારે પાછલા કર્મોનું ફળ એટલે શું થાય કે પાછલા કર્મોનું ફળ એમાં સામેની વ્યક્તિની સ્વતંત્રતા છે ખરી કે નથી? જ્યારે સ્વતંત્રતા નથી ત્યાંની ભૂલ જોવાય ખરી મારાથી? સમજાય? કે જો મને ભૂલ જોવાનો રાઈટ નથી તો મને જો ભૂલ દેખાતી હોય, ભૂલ કોની કહેવાય? આમે ભૂલ કરનારા કે ભૂલ જોનારાની ભૂલ? વાત સમજાય? તો શું કે વ્યવહારમાં નહીં કહેવાનું? કે વ્યવહારમાં કહેવાનું. દાદા ડાકો કેટલો સરસ વાંચે. બેંકમાં પૈસો ઉપાડવા ગયા ઓર્ડર વાંચીએ કે બિયર ઓફ પિક પોકેટર્સ, કિસ્સા કાતો સાવધાન રહો. એ સાવધાન તો રહીએ કે ના રહીએ? કે જમા કઈ કાચી ઓછી છે એટલે પછી એની કલા કરી જાય આપણી પર. એટલે પછી તારે કેવું કે વ્યવસ્થિત છે કે આપણે ચોપડો બંધ કરી દેવાનો રોજ કેવું ને? હા, તપાસ કરવાનું ક્યાં કર્યું? ત્યારે તો શું કે ભાઈ રસ્તામાં પોલીસ ક્યાં જઈને ફરિયાદ લખાઈ આવે. એવું કર્યું વ્યવસ્થિત છે કે એને બંધ કરી દેવાનો ચોપડો? કેમ એવું ના કર્યું? પ્રયત્ન તો કરવાનો નહીં. કે વ્યવહાર અને નિશ્ચય બંને વસ્તુ સાથે છે. એકલો વ્યવહાર પકડીને બેસો તોય માર ખાશો, એકલો નિશ્ચય પકડીને બેસો તોય માર જ ખાશો. વાત સમજાય? કે અહીંયા વ્યવહાર દ્રષ્ટિ શું કહે છે? વ્યવહાર શું કહે છે કે ભાઈ ગજવું કહું એટલે જઈને ફરિયાદ લખાઈ આવી. નિશ્ચય દ્રષ્ટિ શું કહે છે કે અંદરથી સમજો કે આજે થયું શું છે કે વ્યવસ્થિત. એટલે અંદરની સમજણ શું કહે કે આપણા ગયા ખાતે મારવાર કરી નાખો. ચોપડામાં હવાલો એન્ટ્રી નાખી દો આપણે કે ભાઈ ગયા આપણા હિસાબના ના રહે ગયા, છતાં વ્યવહારમાં ફરિયાદ લખાઈ ગયા એટલે શું થાય કે પોલીસ વાળાને પકડાય એના પૈસા પાછા તો કે આપણે એટલા જમા લેવાના. આપણે સમજાય? ફરિયાદ લખાવતા પોલીસ વાળો ઉભો જાય, તપાસ કરવા જાય ખરો? ના જાય. એને હું ભાઈ નવરાશો એવી
ખાલી ખાલી ડાબોડીઓ મારવા જાય. વાત સમજાય છે? એટલે કે અહીંયા જ વ્યવહારના બેઝ ઉપર નિશ્ચય ઉભો છે. વ્યવહારના બેઝ ઉપર નિશ્ચય ઉભો એટલે વ્યવહાર સત્તા જે છે દરેકની વ્યવહાર સત્તા માન્ય કરીએ ને ત્યારે આપણાથી આગળ જવાય. એ વ્યવહાર સત્તાનું વાંચો પણ મૂકી દઉં તો મારો વ્યવહાર આપણે વાળા આગળ ચાલવા દે કે બંધ કરી દે. વાત સમજાય છે? હું તમારી વ્યવહાર સત્તાને માન્ય કરું તો તમે મારો વ્યવહાર એક્સેપ્ટ કરો ને. હું તમારી વ્યવહાર સત્તા માન્ય ના કરો તો મારો વ્યવહાર ચલાવો ખરા? ના ચલાવીએ. કે અહીંયા વ્યવહાર કયો ચલાવવાનો છે કે વ્યવહારની રીતે ચાલે તો પણ નિશ્ચયની રીતે ચાલે. બંને પેલા પેરેલલ ચાલે. એક કે ભાઈ મારે એક વ્હીલ કે ડાબી બાજુ બીજું વ્હીલ કે જમણી બાજુ વાળી ગાડી તો શું થાય? બંને અલગ અલગ બાજુ વાળા શું થાય? ગાડી બરાબર ચાલે ને? એના જેવી આપણી ગાડી એવી જ ચાલે. પછી જ્ઞાનમાં જ કહેવાય ને પછી આપણે જ્ઞાતા તો આપણે જોયા કહું કે આમ જાય છે ને આમ જાય છે. વાત સમજાય છે? નિશ્ચયની જાગૃતિ સાથે પણ વ્યવહાર કરવાનો. અંદર હું શુદ્ધાત્મા જે હાજર આને કે તારે એનો વેશ કરજો બીજા. વાત સમજાય? અરે બીજો ભૂલ કરતો હોય એને કહેવાય તો કહું કે બેટા તારે કે ભૂલ થતી હોય મને લાગે જરાક જોઈ લે છે. ભૂલ તો નથી થતી ને કેમ ભૂલ કરી એવું ના કહીએ આપણે. હવે સારી ભાષા તો ભૂલ થતી ને એટલું તો જોઈ લે છે કે મને એવું લાગે કે ભૂલ થઈ રહી જેવું લાગે છે કે તું તો મારા કરતા વધારે ભણે તું જોઈ લે છે તારી રીતે એવું કેવાય કે આમાં કઈ કહેવું એ ગુનો છે? ના કહેવું એ ગુનો છે. પાછું છોકરો ભૂલ કરતો હોય તમે ના કહો ટકો ના કરો એ ગુનો છે. ચાલો પૂરું કરી નાખીએ. જય શ્રી કૃષ્ણ. તમારો ફળમાં જય શ્રી કૃષ્ણ.